Next paragraph. What do you do with all your money? A friend once asked him. એક વખત તેમના એક મિત્રએ તેમને પૂછ્યું, વોલ્ટ ડિઝનીને પૂછ્યું, વોટ ડુ યુ ડુ? તમે શું કરો છો? વિથ ઓલ યોર મની, તમારા પૈસાથી. તમે જે કંઈ પણ પૈસા કમાવો છો ડિઝનીલેન્ડમાંથી, અને ખૂબ વધારે પ્રમાણમાં ડિઝનીમાંથી ઇન્કમ આવવા લાગી હતી, તો આ બધા ઇન્કમનું તમે શું કરો છો? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, પોઇન્ટિંગ દર્શાવતા, સ્ટુડિયો તરફ તેમને ચીંધતા, વોલ્ટ સેડ, વોલ્ટે કહ્યું, આઈ ફર્ટિલાઇઝ દેટ ફિલ્ડ વિથ ઇટ. તો મારી પાસે જે પણ ડિઝનીલેન્ડની ઇન્કમ આવે છે તેનાથી હું તે ફિલ્ડ એટલે કે ક્ષેત્ર એટલે કે એમ્યુઝમેન્ટ પાર્ક ને ફર્ટિલાઇઝ કરું છું, હું ખેડું છું. એટલે કે જે કંઈ પણ ઇન્કમ આવે છે તેને તેમાં હું ફરીથી રોકું છું. And it is true that Walt plowed money back into the company almost as fast as it came in. And it is true, અને તે ખરેખર સાચું છે, that Walt plowed money, કે વોલ્ટ એ તમામ પૈસા ફરીથી તેમાં જ નાખતા હતા, બેક પાછા ઇન્ટુ ધ કંપની, તે કંપનીમાં એટલે કે ડિઝનીલેન્ડમાં, ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન, જેટલા ઝડપથી પૈસા આવતા હતા તેટલા જ ઝડપથી તે જ કંપનીમાં એટલે કે એમ્યુઝમેન્ટ પાર્કમાં તે પૈસાનું તે રોકાણ કરતા હતા, તેનાથી એમ્યુઝમેન્ટ પાર્કમાં વધારાનો ખર્ચ કરતા હતા. નેક્સ્ટ પેરેગ્રાફ. બિંગ સોલ્વેન્ટ, સોલ્વેન્ટ એટલે કે સમૃદ્ધ, પોસ્પરસ, ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ. તો જ્યારથી તેમણે પોતાના વ્યવસાયની શરૂઆત કરી, જ્યારથી તેમણે પોતાની સિરીઝો બનાવવાની શરૂઆત કરી, યાદ છે ને આગળ, એલિઝ ઇન કાર્ટૂન લેન્ડ, પછી એલિઝ પછી કયું બનાવ્યું? ઓસ્વાલ્ડ ધ રેબિટ, યાદ છે ને, અને એના પછી મિકી માઉસ. તો અહીંયા એવું કહે છે કે સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ, જ્યારથી તેમણે પોતાની સિરીઝો બનાવવાની શરૂ કરી ત્યારથી પ્રથમ વખત તેઓ સમૃદ્ધ બન્યા. બિંગ સોલ્વેન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ ગેવ વોલ્ટ ચાન્સ, અને તેઓ સમૃદ્ધ બન્યા તેનાથી તેમને તક મળી. ગેવ વોલ્ટ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ, તેમના જે બીજા ક્રેઝી આઈડિયાઝ હતા તેમની પાસે, તેને ડેવલપ, તેને વિકાસ કરવા માટેનો. ધીસ ઇન્ક્લુડેડ, તો એમની પાસે જે બીજા વિચારો હતા તેમાંથી કયા છે? ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ, ડેવલપમેન્ટ, વિકાસ આગળ વધાર્યું. મિનરલ કાઇન્ડ નામનો એમનો જે પ્રોજેક્ટ હતો તેને આગળ વધાર્યો. અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, તો કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ નામની જે એમની સંસ્થા, ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ, જેના માટે તેમણે જમીનને ડોનેટ કરી, એન્ડ સેવરલ મિલિયન ડોલર્સ, અને ઘણા બધા અબજો ડોલર્સ તેમણે ડોનેટ કર્યા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને સૌથી વધારે મહત્વકાંક્ષી, $100 million ડિઝનીલેન્ડ, $100 million, અબજો રૂપિયાનું ડિઝની વર્લ્ડ, એન્ડ અ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. તો ફ્લોરિડામાં જે સિટી ઓફ ટુમોરો જે તેમની યોજના હતી તેનો પણ તેમણે વિકાસ કર્યો. તો અહીં એવું કહે છે કે સમૃદ્ધ બન્યા પછી તેમની પાસે જે કંઈ પણ ઇન્કમ આવી તેનાથી તેમના નવા વિચારો જે હતા એ બધાનો તેમણે વિકાસ કર્યો. સો વિચ વર ધીઝ આઈડિયાઝ વિચ હી ડેવલપ્ડ? મિનરલ કાઇન્ડ, then California Institute of Art, then $100 million Disney World, and City of Tomorrow in Florida. Tragically, in the midst of all this activity, તો આ બધી જ પ્રવૃત્તિના મધ્યસ્થમાં, ટ્રેજિકલી દુઃખદ રીતે, મિડસ્ટ એટલે કે વચમાં, જ્યારે તેમની આ બધી જ પ્રવૃત્તિઓ ચાલુ હતી, જેમ કે મિનરલ કાઇન્ડ, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, ડિઝની વર્લ્ડ, સિટી ઓફ ફ્લોરિડા, સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા, ત્યારે આ બધી જ જ્યારે તેમની એક્ટિવિટીઝ ચાલુ હતી ત્યારે
દુઃખદ રીતે વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. સ્ટ્રાઇકન વિથ ધીસ ફેટલ એટલે કે જીવલેણ, ઇલનેસ બીમારી. તો જીવલેણ બીમારીથી તેઓ પીડાયા. સ્ટ્રાઇક એટલે પ્રહાર આમ તો અહીંયા સ્ટ્રાઇક એટલે પીડિત થવું. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રૂઅલ બ્લો ઓનલી વન્સ. માત્ર એક વખત મેં તેમને સાંભળ્યા હતા. રિફર કહેવું, જણાવવું. ટુ ધીસ ક્રૂર બ્લો પ્રહાર. ઓનલી વન્સ તો એક વખત જ, માત્ર એકવાર તેમને મેં કહેતા સાંભળ્યા હતા આ ક્રૂર પ્રહાર માટે. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, જે કંઈ પણ છે જે મને લાગી ગયું છે, હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ, તે તને ન લાગી જાય તેનું તું ધ્યાન રાખજે. તો અહીંયા રોય ડિઝની કહે છે કે મેં માત્ર એક વખત તેમને આવું કહેતા સાંભળ્યા કે જે બી રોગ મને લાગુ પડી ગયો છે તે ડિઝીઝ યુ ડોન્ટ ગેટ ઇટ, તે તને ન લાગવો જોઈએ. I visited him in the hospital the night before he died. I visited him in the hospital. મેં હોસ્પિટલમાં તેમની મુલાકાત લીધી. The night before he died. તેઓ મૃત્યુ પામ્યા તેની આગળની રાત્રે. રોય ડિઝની કહે છે although desperately ill, ગંભીરતાપૂર્વક બીમાર હોવા છતાં, although તેમ છતાં, desperately means severely, સખત, તો સખત રીતે બીમાર હોવા છતાં, he was as full of plans for the future. તેઓ હંમેશા ભરપૂર આઈડિયાઝ એટલે કે પ્લાન્સથી ભરેલા હતા. ફોર ધ ફ્યુચર, ભવિષ્ય માટે. એઝ હેડ બીન ઓલ હિઝ લાઈફ, તેમના સમગ્ર જીવન દરમિયાન. એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ, તેમના સમગ્ર જીવન દરમિયાન જેમ તેઓ વિચારોથી, પ્લાન્સથી, યોજનાઓથી ભરપૂર હતા, તેમ તેઓ ગંભીર રીતે બીમાર હોવા છતાં તેઓ તેમની છેલ્લા સમયમાં પણ વિચારોથી ભરપૂર હતા. નેક્સ્ટ લાસ્ટ પેરેગ્રાફમાં વોલ્ટ યુઝ ટુ સે ધ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. વોલ્ટ ડિઝની હંમેશા કહેતા હતા કે ડિઝનીલેન્ડનો ક્યારેય અંત નહીં આવે. એન્ડ ઇટ નેવર વિલ, અને ક્યારેય તે સમાપ્ત નહીં થાય. આઈ લાઈક ટુ થિંક ટુ that Walt Disney's influence will never be finished. મને પણ તે વિચારવું ગમે છે. આઈ લાઈક ટુ થિંક, અહીંયા રોય ડિઝની તેમના ભાઈ કહે છે આઈ લાઈક ટુ થિંક ટુ દેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ, કે વોલ્ટ ડિઝનીની જે છાપ છે, જે પ્રભાવ છે, ઇન્ફ્લુઅન્સ, તેમની જે અસર છે, વિલ નેવર બી ફિનિશ્ડ, તે પણ ક્યારેય સમાપ્ત નહીં થાય. દેટ થ્રુ હિઝ ક્રિએશન્સ, શા માટે? કારણ કે તેમના સર્જનો દ્વારા, તેમણે જે કંઈ પણ યોજનાઓ બનાવી હતી તેમના સર્જનો દ્વારા, ફ્યુચર જનરેશન્સ, આવનાર પેઢીઓ, પેઢીઓ વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, તેઓ હંમેશા સેલિબ્રેટ, ઉજવણીઓ કરવાનું ચાલુ રાખશે. વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ એઝ, જેને તેમણે એક વખત વર્ણન કર્યું હતું, that precious ageless something in every human being, તે મૂલ્યવાન, એજલેસ, ઉંમર વગરનું એટલે કે નાના બાળક જેવું, સમથિંગ, કંઈક, ઇન એવરી હ્યુમન બિંગ, દરેક મનુષ્યમાં તે જે કિંમતી નાના બાળક જેવું, જેવી વૃત્તિ, વિચ મેક્સ અસ પ્લે, અને તે વ્યક્તિને રમવા માટે પ્રેરે છે, વિથ ચિલ્ડ્રન્સ ટોયસ, બાળકોના રમકડાઓ સાથે, એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, અને નાની સિલી, મૂર્ખાઈ ભરી કે સામાન્ય બાબતો પર હસવા માટે પ્રેરે છે. એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ, અને જેમ નાનું બાળક બાથ ટબની અંદર જેમ સ્નાન કરતાં કરતાં ગાતું રહે છે, એન્ડ ડ્રીમ, અને સપનાઓ જોતું રહે છે, તેમ હંમેશા આ ડિઝનીલેન્ડ પણ હ્યુમન બિંગ, મનુષ્યની અંદર એક કંઈક એજલેસ અને કંઈક મૂલ્યવાન એવી એક વૃત્તિ તેમનામાં ઊભી કરશે. સો ધીસ વોઝ ધ લેસન ઓફ વોલ્ટ ડિઝની.
લેસન આમ તો લાંબો છે, એના વર્ડ્સ પણ થોડા ટફ છે, પરંતુ જો તેના એક એક વર્ડને આપણે સમજીએ અને ગ્રહણ કરીએ તો લેસન ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે અને આપણને પણ ઇન્સ્પિરેશન આપીને જાય તેવો છે. સો સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થી મિત્રો, વોટ યુ હેવ ટુ ડુ ઇઝ નાવ આખા લેસનને એક પછી એક દરેક પેરેગ્રાફ સમજીને તમારે વાંચવાના છે, સાચા પ્રોનાઉન્સિએશન સાથે અને તેના સાચા મિનિંગ સાથે. એક પેરેગ્રાફ સમજી લો, પછી ફરી એને વાંચો, ફરીથી એને ગ્રહણ કરો. એમ બધા જ પેરેગ્રાફ્સને ગ્રહણ કરશો, પછી એટ લાસ્ટ યુ વિલ બી એબલ ટુ આન્સર ધ ક્વેશ્ચન્સ ફ્રોમ ધ એક્સ્ટ્રેક્ટ્સ. હવે આના પછી હું તમને અમુક ક્વેશ્ચન્સ આપીશ અને એ ક્વેશ્ચન્સના આન્સર્સ તમારે આ લેસનમાંથી એક એક એક્સ્ટ્રેક્ટ્સમાંથી તમારે શોધીને you have to find out the answers from the extracts and you have to write it on your own. Okay?